દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રેખા ગુપ્તા શાલીમાર બાગથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને આરએસએસના સક્રિય સભ્ય પણ છે. 1996-97માં ડીયુએસયુના પૂર્વ મહાસચિવ અને પ્રમુખ રહી ચૂક્યા છે. 2003-04 સુધી તેમણે ભાજપ યુવા મોરચા દિલ્હી રાજ્યના સચિવનું પદ પણ સંભાળ્યું. આ ઉપરાંત 2004થી 6માં તે ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ પણ બન્યા. તેઓ 2007થી 9 સુધી સતત 2 વર્ષ માટે મહિલા કલ્યાણ અને બાળ વિકાસ સમિતિ એમસીડીના અધ્યક્ષ પણ રહ્યા. માર્ચ 2010થી ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય છે. 2007 અને 2012માં ઉત્તર પીતમપુરા વોર્ડ 54થી 2 વખત ચૂંટાયા, કાઉન્સિલર રહી ચૂક્યા છે. તો 2013થી સતત વિધાનસભા ચૂંટણી લડી છે, પરંતુ 2025માં પ્રથમ વખત તેઓ ચૂંટણી જીત્યા. 1992માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તેમને પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. તો આ તરફ પ્રવેશ વર્માની વાત કરીએ તો એક પશ્ચિમ દિલ્હી લોકસભા મત વિસ્તારમાંથી તે 2 વખત સાંસદ રહી ચૂક્યા છે. 2014માં 16મી લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયા. ત્યારબાદ 2019માં 17મી લોકસભામાં ભાજપની ટિકિટ પર દિલ્હીના ઇતિહાસમાં સૌથી વધુ 5,78,000 મતોથી જીત્યા હતા. આ સિવાય તેઓ મહેરોલીથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમના પિતા સાહિબસિંહ વર્મા પણ દિલ્હીના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમના કાકા આઝાદસિંહ ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હતા. તેમને ભાજપની ટિકિટ પર મુનકા વિધાનસભા ક્ષેત્રમાંથી 2013ની વિધાનસભા ચૂંટણી લડી હતી. પ્રવેશ વર્માનો જન્મ 7 નવેમ્બર 1977ના રોજ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી સાહિબસિંહ વર્મા અને સાહિબ કૌરના હિન્દુ જાટ પરિવારમાં થયો હતો. તો આ તરફ જે લોકોએ શપથ ગ્રહણ કર્યા છે બિહારની સરકારમાં, બિહારના મૂળના ડોક્ટર પંકજ કુમારસિંહ રાજપૂત સમુદાયમાંથી આવે છે અને ભાજપનો પૂર્વાંચલી ચહેરો છે. પંકજ કુમારસિંહ મૂળ બિહારના બક્સર જિલ્લાના છે. આ વિધાનસભા ચૂંટણીમાં તેમણે વિકાસપુરીથી આમ આદમી પાર્ટીના મહેન્દ્ર યાદવને 12,876 મતોથી હરાવ્યા. રાજપૂત સમાજને પ્રતિનિધિત્વ આપતા અને બિહારની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વાંચલીના સમીકરણને ઉકેલવા માટે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા બાદ તેમને કેબિનેટ મંત્રી બનાવવાનો નિર્ણય લેવાયો છે. પંકજ કુમારસિંહના પિતા પણ દિલ્હીમાં એમસીડી કમિશનર તરીકે કામ કરી ચૂક્યા છે. તો દિલ્હીમાં આશીષ સૂદ ભાજપના દિલ્હી યુનિટના અગ્રણી નેતાઓમાંના એક અને પાર્ટીનો પંજાબી ચહેરો જનકપુરી વિધાનસભા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ કુમારને 18,766 મતોથી હરાવ્યા. ભાજપ દિલ્હી સ્ટેટના સેક્રેટરી અને જનરલ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. લાંબા સમયથી કોર્પોરેશનના રાજકારણમાં સક્રિય છે. આ ચૂંટણીમાં પંજાબી સમાજે પણ ભાજપને જબરદસ્ત મતદાન કર્યું. આથી પંજાબી સમાજને મદદ કરવા અને સંસ્થા દ્વારા તેમના પર ભરોસો હોવાના કારણે તેમને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા બાદ જ કેબિનેટ મંત્રી બનવાની તક આપવામાં આવી. આશીષ સૂદ તેમના વિદ્યાર્થી કાળથી જ રાજકારણ સાથે જોડાયેલા છે. તેઓ ભાજપના યુવા મોરચામાં પણ મહત્વપૂર્ણ હોદ્દા સંભાળી ચૂક્યા છે. જમ્મુ અને કાશ્મીર અને ગોવા જેવા રાજ્યોમાં પણ પાર્ટી માટે કામ કર્યું છે. મનજિંદરસિંહ સિરસાની વાત કરીએ. ભાજપના વધુ એક અગ્રણી શીખ નેતા, દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ. તેમણે રાજૌરી ગાર્ડન વિધાનસભા ક્ષેત્રમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધનવતી ચંદેલાને 18,190 મતે હરાવ્યા. સિરસાએ શીખ સમુદાયના મુદ્દાઓને મુખ્ય રીતે ઉઠાવ્યા અને તેમના શપથ લેવાથી ભાજપને શીખ સમુદાયનું સમર્થન મળવાની સંભાવના. શિરોમણી અકાલી દળ સાથે પણ તેઓ જોડાયેલા હતા. ડિસેમ્બર 2021માં તેઓ ભાજપમાં જોડાયા. 2013થી 15 અને 2017થી 20 સુધી દિલ્હી વિધાનસભાના સભ્ય તરીકે પણ સેવા આપી. આ તરફ રવિન્દ્ર ઇન્દ્રજ સિંહે પાર્ટી સંગઠનમાં વિવિધ હોદ્દા પર સેવા આપી. 50 વર્ષના રવિન્દ્રએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું. 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જય ભગવાન ઉપકરને 31,475 મતોથી હરાવ્યા. વ્યવસાય વેપારી, લાંબા સમયથી દિલ્હીમાં દલિત સમાજ માટે કામ કરી રહ્યા છે. તેમની સંગઠનાત્મક ક્ષમતાઓ અને નેતૃત્વ કુશળતા માટે તેઓ જાણીતા છે. કેબિનેટ મંત્રી તરીકે તેઓ વહીવટી સુધારામાં મહત્વપૂર્ણ યોગદાન આપે તેવી અપેક્ષા સાથે તેમને મંત્રીમંડળમાં સમાવાયા છે. આ તરફ કપિલ મિશ્રાની વાત કરીએ. પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત આમ આદમી પાર્ટીથી કરી. હેડ સ્પીચના કારણે પણ ભૂતકાળમાં ચર્ચામાં રહ્યા, પરંતુ હાલ ભાજપમાં છે. 2015માં આમ આદમી પાર્ટીની સરકારમાં જળ અને પર્યાવરણ મંત્રી હતા. 44 વર્ષના કપિલ મિશ્રાએ 2017માં કેજરીવાલ પર ભ્રષ્ટાચારના ઘણા ગંભીર આરોપ લગાવ્યા અને કપિલને મંત્રી પદેથી દૂર કરાયા.
2019માં તે ભાજપમાં જોડાયા. વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપીને મિશ્રાને કરાવલ નગર બેઠક પરથી ટિકિટ આપી જીત મળી. આ વખતે તેમણે આમ આદમી પાર્ટીના મનોજ કુમાર ત્યાગીને 23,000થી વધુ મતે હરાવ્યા. તેમના સ્પષ્ટ નિવેદનો અને સક્રિય રાજકારણ માટે કપિલ મિશ્રા જાણીતા છે.